ઓકે મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી ને હર હર મહાદેવ. તો મિત્રો, બધા મજામાં ને? અને આ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. કેમ કે આજનો દી તો આપણો હે કે એડી ઉતારવા જવાનું હે. તો આપણે હવે અત્યારે હે ને પેલા મંદિરે જતા આવશી. મંદિરે જઈને નાસ્તો કરી લઈ, નાસ્તો કરીને કપડા બપડા બદલાવી ને પછી આપણે એડી ઉતારવા જવાનું. અત્યારે 6:45 જેવું થવા એવું જોઈ શકો તમે. ને હવે આપણે જઈએ મંદિરે. મિત્રો મંદિરે જતા હતા આપણી બજાજ સવારના પોરમાં 6-7 વાગ્યામાં કોઈ વીઠું નતું જોઈ શકો. બધા ડેલા બંધ. એક ફૂટ્યો ઊભો છે અમારા ગામનો. બધા ડેલા બંધ છે. આપણે મંદિરે જઈએ સવારના પોરમાં વહેલા. તો મિત્રો, ફાઇનલ આપણે મહાદેવના મંદિરે પૂગી ગયા હે. હા, અમારા ગામનું મહાદેવનું મંદિર છે. તમે જોઈ શકો છો મિત્રો. આ મોટું છે મહાદેવનું મંદિર છે. ને અહીંયા આપણે આ શીતળા માતાનું મંદિર છે. આપણે પેલા શીતળા માતાને પગે લાગી લઈ. માતાજી, આ અમારે ફૂલ ઝાડ ને તુલસી માતા ને બધું છે. બીલીપત્ર બધા ઝાડવા છે, બાકી લાગે થઈ ગઈ છે. મિત્રો, ફાઇનલ આપણે મહાદેવના મંદિર આવી ગયા છે. પ્રથમ તો આપણે બતક માતાને પગે લાગશી, નંદી ભગવાનને પગે લાગશી, ગણપતિ બાપાને પગે લાગશી. જય ગણપતિ બાપા. હનુમાનજી દાદાને પગે લાગશી, કેમ કે શનિવાર છે. જય હનુમાન દાદા. આ અમારા મહાદેવનું મંદિર છે, જોઈ શકો કેવું છે. કઈ ના ઘટે હો. અહીંયા હનુમાન દાદા બેઠા છે. ના, એ ગણપતિ બાપા. તો મિત્રો, આપણે મહાદેવના મંદિરે પગે આવી ગયા લાગી. હવે આપણે મિત્રો અમારો મઠ અહીંયા છે એટલે પેલા આપણે અંજવાને તો કાઢ નાખી. હવે આપણે કરી લઈએ ધૂપ દીવા. આ અમારા માતાજીનું મઠ છે, જોવો તમે. આપણે હવે ધૂપ દીવા કરવાના છે. ધૂપ દીવા કરી લે અને પછી આપણે ધૂપ દીવા કરી લઈ જાય અને ભાઈ પગે લાગે છે, જોઈ શકો. તો મિત્રો, હવે આપણે સિરાવી લઈ. સિરાવી આપણે યુનિફોર્મ બદલાવી અને આઈડી ઉતાર. મિત્રો, ઘરે આવ્યા હતા તો બધા સિરાવા બેસી ગયા. તો જો કૂતરાની જેમ ખાય. બધા સિરાવે. જુઓ, તમારામાં સિટીની ગામડાનું હોય. રોટલી, કઢી, શાક, ચા. આ પછી પાઉંપટ્ટી ખાઈ જો. આપણે યુનિફોર્મ આવી ગયા. તમે જોઈ શકો આપણી કાતર છે. અને આપણે આઈડી લણવા પગી ગયા બાસકા લઈને. મિત્રો, આપણે આઈડા છે જુઓ. તો મિત્રો, આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આઈડા લણવાના આજે આપણે બાકી છે. ચાલો આગળ આઈડા લણવા જઈએ. હારે આપણી. તો મિત્રો, આપણે એડી ઉતારવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને આટલી એડી ઉતારી લીધી, તમે જોઈ શકો છો મિત્રો. હવે આપણે છે ને બધા પાણીની તરસ લાગી છે તો આપણે પાણી ભરતા આવી. અને એક કાતર નથી હાલતી, આપણે થોડીક કાતર બદલાવતા આવી. ભારી ઉતારીને થાકી જાય. ઉપાડી બાકી હું કે મારા કલાજા બધા મજામાં ને? આના એડા એક એવા છે ને, આમાં એક તો ભારી હોતું નીકળાય નહીં, હાલે થાકી જાય એવા એડા હે. આના આમ તો જા પાકી પડ્યા એડા, બહુ એડા હે. તો મિત્રો, એડા જમાવટ છે અને આપણે બપોરનું ટાણું થઈ ગયું હે. 12 જેવું વાગી ગયું છે. મિત્રો, ચા બા નાસ્તો બાસ્તો કાંઈ આવ્યું નથી. આ જેમનું કન્ટિન્યુ આપણે વર્ગી ગયા છે એડા ઉતારવા, કેમ કે ઉધડા છે આપણા ઘરના. એટલે ચા બાનું કાંઈ વ્યવસ્થા કાંઈ કીધું નહોતું કોઈએ. આપણા બેન લણે છે જો. હાય ગાઈસ, હાલો એડા લણવા. આવી રીતના એડા લણવાના હોય. આપણી ભારી છે અહીંયા. બાચકામાં નાખવાની હોય પણ ભારી પડખે એટલે ભારીમાં નાખે છે. તમે જુઓ, આવી રીતના લણે. આવી રીતના આમ કાપી લેવાનું. એડા લણવાની મજા પણ મજા આવે. કા કપા વીણવા કરતા મને તો જરાય નથી મજા. આળસ. આને આળસ થાય. ઘરે બેહાય તો ઘરે.
જે મોજા પહેર્યા ને લારું લાગે. અહીં અમને કેમ હગામાં થતું આમ જોતો આ હાથ તોરા તોરા થઈ ગયા. અહીંયા મોઢા તોરા થઈ ગયા. એક તો બુસ્કટ હે બાંડ્યો એ કોઈ તે 2 પહેર્યા તોય લાગે. બેમાં ગરમી જ થતી. મને ગરમી થાય હો. અહીંયા જો અહીંયા લડે મારી મમ્મી એના કીધું લૂંબી નથી કપાતી. આવી રીતના આમ લણવાના હોય. આવી રીતના પછી બાચકામ નાખી દેવાના. 10 વીઘાના એડા હે. 10 ને 20 બીજે 30 વીઘાના એડા રાખ્યા હે આપણે ભાઈ. આ કટિંગ કરી જ નાખવાનું થાય છે પછી આપણે ખાવાનું થાય છે આયરું ઉગાડીને એટલે હો. અને આ તો અડધી તો એડી મૂકતી જાય છે. ખાવાનો ટાઈમ થઈ ગયો છે. બપોર થઈ ગયા છે. અમારા કાકાનું વાડી છે એનો કપા છે. અહીં બધા જમવા બેસી ગયા છે. દેશી મોજ ખાવાની વાડી. અમારા ભાઈને વધારે ભૂખ લાગી ગઈ. કાં ભાઈ? સલાડ બને છે અને જમવાની તૈયારી હાલે છે. મિત્રો આપણે હવે ખાઈ પીને નવરા થઈ ગયા અને કાકાની અગાસી ઉપર ચડી ગયા છે. આ કાકાનો કપા છે જોવો તમે. અને આપણે એડા રાખ્યા. આપણા ભાઈ સુઈ ગયા છે, થાકી ગયા છે. મોબાઈલમાં કોકા માર્યા રાખે. હા રીલ જોવે જો. બાકી લોકેશનની વાત કરું અત્યારે તો લોકેશનમાં કંઈ ન ઘટે. અગાસી ઉપર આ બધાની વાડીઓ છે મારા કાકા બાપાની મોટ બાપાની. કપા કાંઈ ઘટે નહીં એવું છે. અને આ એની મેળી છે. 2 મકાન છે વાડીએ અને આ બાજુ એનો બગીચો છે જોવો. તો મિત્રો આપણે જમીન ઉતરવા વર્ગી ગયા છે અને આપણા ફોનમાં અત્યારે ચાર્જિંગ નથી કેમ કે હાલનો લોગ નહીં બને આજે તો થકાઈ ગયું ભારે ઉપાડી મિત્રો. તો મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અમારો બ્લોગ ગમ્યો હોય તો. અને આવા નવા વિડીયો જોવા માટે બેલ આઇકનને પણ દબાવી દેજો.